છે ને તો મોડેલો વલોક સલું કર્યો ખેતરમાં છે ને બકાલું ઉતારતા હતા અને જય શ્રી કૃષ્ણ જય માતાજી ધની બટા બકાલું ઉતાર્યું દૂધીન સોળીને વાયર ધોવું બટા તા બપોર થી રહે ઘરમાં વાયલો ધોવે ને સોય હારી કરી ને મેં આ દૂધ ધોયા મારા બાપા વાડીએ ગયેલા છે ખંડનો ભારો વાઢવા ને અત્યારમાં વહેલા બકાલું ઉતારી લઈને તો ઓલો તડકો થાય ને તા બકાલું ઉતરી જાય ને બસ હવે એટલું બકાલું છે ખેતરમાંથી વહેલા ઉતારી લઈએ મારી સાયકલમાં છે ને મેં ઓયલ કરી નાખ્યું કાટી ત્યાં વરસાદ આવે ત્યાં આમલી વાસટ આવે ને તે સાયકલમાંથી આવે ત્યાં બધા ઓલું થઈ ગયું થાય અત્યારે છે ને અમે મા દીકરી જઈએ છીએ ખેતરમાં કામાં ખડ વાઢવા જઈએ મા દીકરી ખેતરમાં વાદળા છે કે બટા તો વરસાદ આવ્યો હોય તો આપણે મારલી નીરજી હું હા મારા બાપા એક ભારો વાઢીને લાવે છે ને મેં એની વાઢ લઈ એક બે ભારા આ ખડશે ને એક વખત વાઢ લીધું પછી આવું છું ને આ ઘણા સમય પેલા સોંપેલું હતું એ છે સાટેલું થોડું ને આ ખડ વાઢવાનું છે મા દીકરી છે ને ખડ વાઢી લઈ મારા માં છે ને વાલે પણ ખડ વાઢવા વહી ગયા અહીંયા છે કે લાઈક ને આવતું આ બધા આડું પડી ગયેલું ખડ છે ને એમાં આ પેલી વાટ છે ત્યાં આવું હોય તો હાવ નનકું હોય તો ઉતાવળે વાઢીએ તો ખેંચાઈ જાય હજી આ પેલો વાટ છે એટલે હું એ મારા માં વાઢીને ના વહી દઉં ને હજી તો એક કોળી વાઢી ખાલી ના લાઈક આવે માં ખડ વાઢી લીધું ગાહડી થઈ ગઈ બાંધી દીધી ગાહડી મારા બાપા ખડનો ભારો વાઢીને લઈ આવ્યા બાપા સીતારામ જય ભોળાનાથ જય માતાજી ભાઈ જૂની વાડીએ જો તો ભારો વાઢીને તો માલને નીણે થઈ ગયો મારા બાપાએ તો ભેહું ને નીરી દીધું ને હું તો હજી ગાહડીની ના હાલી આવું છું મારા બાપા હેમર વાઢીને લેવા ત્યાં ઊભું કર્યું મેં અહીંયા ખડ ઊભું કરી નાખ્યું ને હજી એટલું શીખા નીરવા રાખ્યું અત્યારે નીરવા થાય ને મારા બાપાએ છે ને પોપી મોળ નાખ્યું અડધું તો ખાઈ ગયો પોપી છે ને અમારે કોઈ ખાય નહીં મારા બાપા છે મારા બાપાને પોપી ભાવે ને આપણે એક શીર ખાઈ દા હા તો એક શીર માઈને ખૂટશે માં તમારે મને જાજુ ન ભાવે એકાદી શીર ક્યારેક ખાવાનું એમાં પોપિયા તો લાટશે પણ ભાવે નહીં મારા બાપાને આર્યનને બહુ પોપિયા ભાવે સપ્રેશન આવી ગયું સપ્રસન ભાવે હા તો સપ્રેશન ખાવ તમારે ખાવાનું છે બાપા નહીં આપણે સપ્રેશન હું ખાઈ લઉં એટલું બધું ને એક જ થાય હા એટલું માઇન ફૂટશે ખાઈ મારે એક જ ખાવી એને પાવી આવે પીવે છે તડકો છે ને એટલે ધમારવી પડે ને એમાં માથા પર તો પાણી નામવાનું છે નકર પીવે એની પાસે હું છે ને કહીને તમારી નાખો એલા રેવા દે આ તમારો સરસ છે અત્યારે ભેં સરતી હતી ને પછી સરી લીધી પછી મારા બાપા છે ને ગાને લેવા છે સારવા કુંડીએ પાણી પીવા આવે કે તેટલામાં સેરા કરે ખેતરમાં જવાનું છે ને અમારા ખેતરમાં કપા હતો ને એ કપાની વીણી આવી ગઈ હતી કપા વીણી આવી તે વીણ લઈને નકર વરસાદ આવશે તો પાછો ઉગી જાય હા તમને ખેતરમાં જઈને દેખાડવા આવડે અમારો કપા કેવો હે એમ ખેતરમાં જાય તો બળતરા થઈ એવો કપા થઈ ગયો માં થેલી લીલી હતી ને જાય છે ખેતરમાં ને અમારો કપા છે કે પેલા આવો કપા હતો કામાં પેલા લીલો કાસ હતો વરસાદ છે ને પછી આમને ડગલા ઘામાં પડી ગયા પીળો થઈ ગયો આ પીળો થઈ ગયો એમાં રીંડવા છે ને એ તળડી ગયા અડધા હળી ગયા ને અડધા તળડી ગયા આવી રીતે કપા થઈ ગયો ને આમાં તો છે આમાં કા બીજી વીણી કેવી આવશે આમાં તો પાંદડું જ નહીં આમાં પાછું પાંદડું છે પડખે સારો સોડો હોય તેને પડખે તો આવો થઈ ગયો આખા ખેતરમાં એવી રીતે કપા થઈ ગયો આમ ડગળે છે ને પીળો થઈ ગયો ને એમને હુકાઈ ગયો ને એ છે કે બધો કપા તરડી ગયો કપામાં એટલી મહેનત કરી પણ હવે તો આમાં કઈ ખબર નહીં ધંધો કરી તો આવું થઈ ગયો આવી રીતે આવું થઈ ગયું કપામાં 4 મહિના આમાં ધંધો કરવાનો હોય તો એ અડધું હળી ગયું ને અડધું ખરી ગયું ને અડધા છોડવા હુકાઈ ગયા ને આમાં શું બાળી વળે આપણે ખેડૂને કાંઈ ન વળે મહેનત કરીને મહેનતનું ન થાય ક્યારેક તો ને આ કપામાં તો શું થાય કાંઈ નહીં મહેનત ન હતી કાંઈ નહીં થાય બસ હવે છે કે હવે આમાં તેક કપાસ છે તો વીણી લઈ વરસાદ આવશે તો એ છે એ તે પાછો ઉગી જાય કપાસિયા હોય ઉગી જાય તો એ કાંઈ હાથમાં રહી નહીં તો આ થોડુંક છે તે વીણી લઈએ એમ તેક કપાસ છે ડગડે જા હુકાઈ ગયો ને ના તો બધો એ કપા તરડી ગયો તો એ વીણી લઈએ અમે ને તડકો એવો છે ને વાદળા છે ને એમ તડકો બહુ છે ભાદરવાના તડકા હોય ભાદરવાનો તડકો છે ને મારમાં વીણે છે મારી ઠેલી તો જે આમ પડી હું એ વીણવા મળું વરસાદના આવા ઝીંડવા થઈ ગયા હવે આમાં કેવું લેવાનું આવું વીણવાનું વરસાદ આવતો કે તે ઝીંડવા બધા છે કે પલ્લી જતા ને કળિયું થઈ ગયું તે અમે 2 કલાકથી વીણી 11 વાગ્યાનું વીણતા હતા તારે 1 વાગી ગયો ને તમે કપા મેં કેટલો વીણ એટલું કપા વીણો ને આ બધું હુકવવું પડે બપોર કરવા વીણ પછી પાછું વેસવા જતાનો ભાવે ન આવે એકલ્યું કળિયું હોય તેમાં શું ભાવ આવે વણ તો હળી ગયો વળ દવા એટલી સાટી તોય વળ પણ વણમાં સવાદ નથી કઈ કપામાં જે ભાગમાં થાય ભાઈ વળ એવો કપા થોડો છે વણ
કપાસ જોઈને બળતરા થઈ એવો કપાસ છે કેટલું ખાતર નાખ્યું, કેટલી દવા નાખી, કેટલા વખત મેજ્યું, તો આપણી મહેનત કે મજૂરી શું આમાં મળે બટા? દવા એટલી નાખી, ખાતર નાખ્યું તોય તે કાંઈ બસ એવો જ કપાસ. જો વરસાદ આવતો કે તે દવા છાંટી તા વરસાદ આવી જાય તે પૂરી દવાઈ ન લાગતી. બપોરમાં છે શિયાળ દાય સાય રોટલી ને રોટલા. તમારી બપોર તો કરવા દઈ. બપોર કરી લીધા ને મારા બાપા છે કે અત્યારે બકાલું વેસવાનો ટાઈમ થઈ ગયો જાય બકાલું વેસવા. એમ થાય એટલે લાવવું જ પડે બકાલું. ખેતરમાં વી આવ્યા ઠેલી લઈને સાહ વીણમાં મળી આવ્યો. વીણવા મળી જાય. ટમેટા એવા છે દેશી એ એક પડી ગયું નહીં એમ તો છે દેશી ટમેટી આવી હતી ટમેટા તોડી લીધા લો ને જો પડી ગયું. લાટ છે તો એમાં ઝીણા ટમેટા છે ને બહુ મીઠા લાગે. આ ટમેટા ખાવાની છે ને બહુ મજા આવે ખાટા મીઠા બહુ લાગે. કપા વીણતા થઈ સાહ તો નીકળ્યો ને પણ જાય માં દીકરી ઘેરે ગાને ને ભેંડે ફેરાઈ આવી બટા. ગા માતા બહુ ઉતાવળ થઈ જાય છે 4 વાગે એટલે ઘેર આવવું જ પડે નીરવાન ફેરવવા ગમે ના ખેતરમાં હોય ને તો ઘેર આવવું જ પડે લાટ લાટ નીર દેવાનું કોનમાં ખેતરમાં હોય તો બટા ઘડીએ ઘડી આવવું પડે. તો આપણે આવી તા ધરાઈ જાય ને. ખેતરમાં હોય ને તો ઓલો ઘડીએ ઘડીએ આવવું ન પડે લાટ લાટ નીર દઈએ ને તો ખાધે રાખ. અધૂરો સાહ હતો એમ મેં કે વી છું બહેને ગા માતાને ફેરવવા તો હવે અડધો સાહ છે ને વીણી આવી કામ અડધો સાહ વીણીને બટા હતા આપણે માલ દવાનો ટેમ થઈ જાય તી અડધો સાહ વીણીને ઘરે વી આવીએ. હા તેમાં ફોનમાં છે ને ચાર્જિંગ ને તો ફોન ચાર્જિંગમાં મેકતી જાવ ને મારી દીકરી છે ને કપા વીણવા જાય અડધો સાહ વીણી આવી. કપા વીણીને ઘેર વી આવી ખેતરમાં લઈને તારે ભૂખ લાગી હતી હવે તે ખાવાનું લેટ છે કે નહીં છે તો ખરી લેટ મને અંધારું હતું બેન કરેલા હતું ટૂપ લાકડીને એમ છે ગુલાબ જામુન 2-3 ગુલાબ જામુન હજી પીડા હતા તે હવે છે કે મારી દીકરી ગુલાબ જામુન ખાઈ લઈ ભૂખ લાગી ગઈ જો ગુલાબ જામુન ખાઈ લઈ કેટલા 5 છે હું એ લઈ લઉં આ એળસી છે આખી નાખી હતી મેં એળસી ખેતર મારું ઘેરે આવી કે એટલે ભૂખ લાગે જ તે થોડોક નાસ્તો કરીને પછી હજી મારે તે શાક મેકવું તે બકાલું ગોતવા આવું ખેતરમાં ને મારા માને છે ને હજી ખાણ ને એવું પલાળવાનું છે બાકી કામાં માલ પાવા ખાંડ પલાળું. હવે એક વધ્યું એક વધ્યું તી તું ખાઈ દે આવે મને લાટ ન ભાવે બટા. મારા માને ભાવે પણ છે કે 2 મેં ખાધા 2 મારા માએ ખાધા 5 હતા હવે એક વધ્યું તો મારી દીકરી અડધું અડધું કરીને ખાઈ લી હો એક છે આ લઈને જાઓ તમે ખેતરમાં જઈને કારેલા ઉતારી આવીને એનું શાકે બનાવીને કારેલાનું શાક બનાવ્યું ને દૂધ બાજરાનો રોટલો ને મારા બાપા બકાલું વેચીને વી એવા બકાલું વેચીને વાળું કરવા બેસી ગયા ભાઈ. વાળું કરવા બેસી ગયા ને મારા માનું ફેવરેટ કારેલાનું શાક બહુ જ વાલું અમારે. અમારે છે ને 2 દિવસ થાય ને તો કારેલાનું શાક હોય જ આવી રીતે હોય કેવું જમી લીધું ને અત્યારે છે ને મારમાં સિરિયલ જોવે મારા બાપા તો હોઈ ગયા. કપા વીણવાનું તો હજી બાકી છે તે કાલ કપા વીણશું ને આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો મળીશું કાલ નવા વ્લોગમાં. ત્યાંથી બધાને જય માતાજી બાય બાય.